આવો આપણે ઈશ્વરનું ભજન કરીએ. ઈશ્વરના યજ્ઞો તો રાખમન છે. હે ઈશ્વર, તું રાખ અને નમ્ર હૃદયને ધિક્કારીશ નહીં. હે પ્રભુ, મારા હોઠ ઉગાડ, એટલે મારું મુખ તારી સ્તુતિ પ્રગટ કરશે. આ દિવસ ઈશ્વરે આપણને આપ્યો છે, તેમાં આપણે ઈશ્વરનું ભજન કરીએ. પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. સકલ સૃષ્ટિના સર્જનહાર અમારા પ્રભુ, સર્વ પ્રજાઓને તમે ઉત્પન્ન કરી છે. તેઓ તમારી આગળ આવીને પ્રણામ કરશે અને તમારા નામનો મહિમા ગાશે. અમે તમારા બાળકો તમારી આગળ આવીને નમીએ છીએ, તમને પ્રણામ કરીએ છીએ અને આજે સ્તોત્રો, ગીતો અને પ્રાર્થના દ્વારા તમારો મહિમા પ્રગટ કરીએ છીએ. તમારા નામને ઊંચું, મોટું અને પવિત્ર મનાવીએ છીએ અને નમ્ર હૃદયથી તમારું ભજન કરીએ છીએ. આજની આરાધનામાં અમે તમને પ્રાર્થના કરીએ છીએ, પ્રકાશ અમારા પર પાડો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરો. આમીન. આવો આપણે પ્રભુનું ભજન કરતાં સર્વ ઊભા થઈએ, ક્વાયરની સાથે ગીતમાં જોડાઈએ. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 46, 4, 6. Go
તો આપણે પ્રત્યુત્તરી શાસ્ત્ર પાઠનું વાંચન કરીશું. વાંચન પાઠ નંબર 12, 1-2. વાંચન પાઠ નંબર 12 વારાફરતી આપણે વાંચીએ. પુનર્મિલાપથી થતો આનંદ. જેનું ઉલ્લંઘન માફ થયું છે તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે તેને ધન્ય છે. જેને યહોવા અન્યાયી ગણતો નથી અને જેના આત્મામાં કંઈ કપટ નથી તે માણસને ધન્ય છે. હું છાનો રહ્યો ત્યારે આખો દિવસ કણવાથી મારા હાડકાં જીર્ણા થયા, કેમ કે રાત દાડો મારા ઉપર તારો હાથ ભારે હતો. મારો રસ જાણે કે ઉનાળાની ગરમીથી સુકાઈ ગયો. મેં મારા પાપ તારી આગળ કબૂલ કર્યા છે અને મારો અન્યાય મેં સંતાડ્યો નથી. મેં કહ્યું કે યહોવાની આગળ હું મારા ઉલ્લંઘન કબૂલ કરીશ અને તે મારા પાપ માફ કર્યા. તે માટે તું મળે એવે સમયે દરેક ભક્ત તારી પ્રાર્થના કરે. નિશ્ચય ઘણા પાણીની રેલ ચડે ત્યારે તેને પહોંચે નહીં. તું મારી સંતાવાની જગા છે, તું મને સંકટમાંથી ઉગારશે. ઉદ્ધારના સ્તોત્રો તું મારી આસપાસ ગવડાવશે. કઈ માર્ગે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ. મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ. ઘોડા અથવા ખચ્ચર જેને કંઈ સમજણ નથી, જેને કબજે રાખવાની ચોકડા તથા લગામની જરૂર છે, નહીં તો તેઓ તારી પાસે આવે નહીં. તેમના જેવો તું ન થા. દુષ્ટ પર ઘણી વિપત્તિઓ આવી પડશે, પણ જે યહોવા પર ભરોસો રાખે છે તે તેની કૃપાથી ઘેરાશે. હે ન્યાયીઓ, યહોવામાં આનંદ કરો તથા હરખાઓ, અને હે હૃદયના યથાર્થીઓ, તમે સર્વ હર્ષનાદ કરો. આમીન. બેસીએ. પ્રાર્થના મંદમીએ. હે અમારા પ્રભુ, આજનો દિવસ તમારી કૃપામાં અમને આપ્યો છે. જે દિવસ અમારે માટે સામર્થ્ય અને પરાક્રમ લઈને આવ્યો છે. અમે તેનું ભજન કરીએ, તેની પ્રાર્થના કરીએ અને તેનું વચન સાંભળીએ, અને તે દ્વારા અમારા જીવન પર આચ્છાદન કરવામાં આવે, અને એના અનુભવથી અમે એકવાર ફરી તાજા થઈએ. માટે આરાધનામાં આવી સ્તોત્રગાન ગાયન કરતાં અમે તમારી આગળ નમીને સ્તુતિ કરીએ છીએ. તમારા ભક્તોને તમે ઈચ્છા તૃપ્ત કરો છો. તમે તેમને આત્મિક પોષણ કરીને જમાડો છો, અને આજે પવિત્ર મંદિરમાં આવીને ક્ષેમ કુશળ તમારી સેવા કરીએ અને અમે તૃપ્ત થઈએ. તે માટે આરાધનામાં સાથે મળીને અમે જોડાયા છીએ, ત્યારે તમારો આભાર માનીએ છીએ. હે પ્રભુ, અમારા માર્ગમાં અમે ચાલીએ છીએ ત્યારે અમે આશાથી ભરપૂર થઈને ચાલીએ છીએ. અમે અમારા ભવિષ્ય, અમારા આગળના માર્ગોથી અજાણ છીએ, અને એ માર્ગમાં ઘણી બધી વાર અમે ભૂલા પડી જઈએ છીએ, અને ત્યારે તમે અમારી આગળ પ્રકાશ પાથરી દો છો. તમે અમારી આગળ એ માર્ગને બતાવવાને માટે તમારું વચન મોકલી આપો છો, અને અમને તમે પ્રેરણા પમાડો છો. અમને તમે એ માર્ગમાં ભૂલા પડતા થાપ ખાઈ જઈએ, નિરાશા આવી જાય, અને ત્યારે તમે અમને ઉત્તેજન આપો છો અને નવું બળ આપો છો, અને એમ અમને સામર્થ્યથી ભરી દો છો. અમારા જીવનના માર્ગમાં આશાથી ભરપૂર રાખીને તમે અમારું પાલન પોષણ કર્યું છે, માટે તમારો આભાર માનીએ છીએ. હે પ્રભુ, તમે અમારો જીવ બચાવનાર પ્રભુ છો. પાપથી તમે અમારો બચાવ કરો છો, પરીક્ષણથી તમે અમને બચાવો છો. આ જગતના લોભ લાલચથી તમે અમને સચેત રાખો છો,
અને એમ પ્રભુ તમે અમને આત્મામાં બળ આપીને જે જગત મધ્યે તમારું નામ છે, પવિત્ર નામ, મોટું નામ, એક જ નામ, તેના નામે સાક્ષી બનાવો છો. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. હે પ્રભુ, તમે અમારા સમાચાર લો છો, તમે અમને પૂછો છો, તમે અમારી સાથે વાત કરો છો અને તમે અમને રોજ રોજ તમારા માર્ગમાં ચાલવાનું બળ આપો છો. અમારી ખબર અંતર તમે લો છો. પ્રાર્થના દ્વારા અમે તમારી સાથે વાતચીત કરતા અમારા જીવનને માટે રોજનું સામર્થ્ય પામીએ છીએ. તમે અમને દૂતો કરતાં થોડા જ ઉતરતા બનાવ્યા છે અને મહિમાનો મુગટ અમારા માથા પર મૂક્યો છે. એનું મહિમાનું, એ મુગટનું, એ તમારા પવિત્ર નામનું માન અને સન્માન અમે કરી શકીએ માટે પવિત્ર આત્માથી ભરપૂર રાખો છો. અમે તમારો આભાર માનીએ છીએ. કૃપા કરનારા ઈશ્વર, દયા કરનારા ઈશ્વર, અમે આ પૃથ્વી પરના નાશવંત વાનાને લઈને ઘણી બધી વાર અમારા પોતાને મહત્ત્વ આપતા અમારા પવિત્ર મહાન ઈશ્વરની આગળ ઊણા માદુમ પડીએ છીએ. અમે અધૂરા છીએ અને ઘણી બધી વાર અમારા વિચાર, શબ્દો અને વ્યવહારથી તમારું અપમાન અમે કર્યું છે. અમે ખેદિત છીએ, દુઃખી છીએ. અમે પસ્તાવો કરતાં માફી માગીએ છીએ. ખરા હૃદયથી, આત્માથી અને સત્યતાથી, આત્મામાં રાંક અને નમ્ર બનતા અમે કહીએ છીએ, ક્ષમા કરો, માફ કરો. અમારી આ માર્ગની મુસાફરીમાં અમને પુનઃસ્થાપિત થઈને પવિત્રતાના એ માર્ગમાં ચાલવા યોગ્ય કરો. અમારા ભૂલો અપરાધોની ક્ષમા માગતા અમે માફ કર્યા માટે આભાર માનીએ છીએ. અમારા તમારી આગળના અર્પણો, પ્રાર્થનાઓ માન્ય કરો છો માટે આભાર માનીએ છીએ. અને આજે એકવાર ફરીથી અમે તમારી આગળ અમારી જાતને સોંપી દઈએ છીએ. અમારો સ્વીકાર કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. સાંભળો અને માન્ય કરો. આમીન. આવો ફરીથી આપણે ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું, ગીતમાં જોડાઈશું અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 48 આપણે ગાઈશું. 4-8.
વાંચીએ અને સાંભળીએ. પ્રેરિતોના કૃત્યો તેનો 4થો અધ્યાય અને 1લી કલમથી 12મી કલમ સુધી. પ્રેરિતોના કૃત્યો તેનો 4થો અધ્યાય અને 1લી કલમથી 12મી કલમ સુધી વાંચીએ અને સાંભળીએ. તેઓ લોકોની આગળ વાત કરતા હતા. એટલામાં યાજકો, મંદિરનો સરદાર તથા સદુકીઓ તેઓ પર ધસી આવ્યા, કેમ કે તેઓ લોકોને બોધ કરતા હતા અને ઈસુમાં મોયેલાનું પુનરુત્થાન થાય છે એવું પ્રગટ કરતા હતા. તે તેઓને બહુ માઠું લાગ્યું હતું. તેઓએ તેમના પર હાથ નાખ્યા અને તે વેળા સાંજ પડી હતી, માટે બીજા દિવસ સુધી તેઓને બંદીખાનામાં રાખ્યા. તો પણ જેઓએ વાત સાંભળી હતી તેઓમાંના ઘણાએ વિશ્વાસ કર્યો અને વિશ્વાસ કરનારની સંખ્યા આશરે 5,000ની થઈ. બીજે દિવસે તેઓના અધિકારીઓ, વડીલો, શાસ્ત્રીઓ તથા અન્નાસ, પ્રમુખ યાજક, કાયાફા, યોહાન, આલેક્સાન્દર તથા પ્રમુખ યાજકના સર્વ સગા યરુશાલેમમાં એકઠા થયા. તેઓએ તેઓને વચમાં ઊભા રાખીને પૂછ્યું કે કેવા પરાક્રમથી કે કેવા નામથી તમે આ કર્યું છે? ત્યારે પિત્તરે પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેઓને કહ્યું કે ઓ લોકોના અધિકારીઓ તથા વડીલો, જે સારું કામ એક માણસના હકમાં થયું છે કે તે શાથી સાજો થયો છે તે વિશે જો આજ અમારી તપાસ થાય છે, તો તમો સર્વને તથા સર્વ ઈશ્રાયેલી લોકોને માલુમ થાય કે ઈસુ ખ્રિસ્ત નાજારી, જેને તમે વધસ્તંભે મારી નાખ્યો અને જેને દેવે મોયેલામાંથી ઉઠાડ્યો, તેના નામથી આ માણસ સાજો થઈને અહીં તમારી આગળ ઊભો રહ્યો છે. જે પથ્થર તમો બાંધનારાઓએ બાતલ કર્યો હતો તે એ જ છે. તે ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે. બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ તળે માણસોમાં આપેલું નથી. આ પ્રભુનું પવિત્ર વચન છે. આમીન. બાઇબલ મારો આધાર છે, બાઇબલ મારો આહાર છે, બાઇબલ મારો આનંદ છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ મારું જીવન છે, બાઇબલ મારું અજવાળું છે, બાઇબલ મારું સઘળું છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ એ મારી પ્રેરણા છે, બાઇબલ એ મારો રીસો છે, બાઇબલ એ મારો દીપક છે, બાઇબલ મારી સાથે રાખીશ, બાઇબલનું હું વાંચન કરીશ, બાઇબલને હું કેન્દ્રમાં રાખીશ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. આવો આપણે સ્તુતિ આરાધનામાં જોડાઈશું. ક્વાયર આપણને સ્તુતિ આરાધનામાં દોરી જશે. બીજા ગીતમાં આપણે ઊભા થઈને જોડાઈશું. प्रथम गीतना शब्दों से उसकी महिमा करो, बंधन टूट जाएंगे, मेरा यीशु मौजूद है यहाँ.
यीशु मौजूद है यहाँ। जितने बीमार हैं चंगे हो जाएंगे, मेरा यीशु मौजूद है यहाँ। वो मौजूद है यहाँ, वो मौजूद है यहाँ, वो मौजूद है यहाँ, वो मौजूद है, वो मौजूद है यहाँ, वो मौजूद है यहाँ, वो मौजूद है यहाँ, वो मौजूद है। न तू कमजोर हो, तेरी ताकत है वो तेरा हौसला, तेरी हिम्मत है वो, तेरी हिम्मत है वो। न तू कमजोर हो, तेरी ताकत है वो तेरा हौसला, तेरी हिम्मत है वो, तेरी हिम्मत है वो। जितने कमजोर हैं नया बल पाएंगे, मेरा यीशु मौजूद है यहाँ। जितने कमजोर हैं नया बल पाएंगे, मेरा यीशु मौजूद है यहाँ। वो मौजूद है यहाँ, वो मौजूद है यहाँ, वो मौजूद है यहाँ, वो मौजूद है, वो मौजूद है यहाँ, वो मौजूद है यहाँ, वो मौजूद है यहाँ, वो मौजूद है। न हालातों से डर, थोड़ा विश्वास कर, वो वफादार है। थोड़ा रख तू सबर, थोड़ा रख तू सबर। न हालातों से डर, थोड़ा विश्वास कर, वो वफादार है। थोड़ा रख तू सबर, थोड़ा रख तू सबर। तेरे जितने रुके काम हो जाएंगे, मेरा यीशु मौजूद है यहाँ। मेरे जितने रुके काम हो जाएंगे, मेरा यीशु मौजूद है यहाँ। वो मौजूद है यहाँ, वो मौजूद है यहाँ, वो मौजूद है यहाँ, वो मौजूद है, वो मौजूद है यहाँ, वो मौजूद है यहाँ, वो मौजूद है यहाँ, वो मौजूद है। उसकी महिमा करो, बंधन टूट जाएंगे, मेरा यीशु मौजूद है यहाँ। जितने बीमार हैं चंगे हो जाएंगे, मेरा यीशु मौजूद है यहाँ। वो मौजूद है यहाँ, वो मौजूद है यहाँ, वो मौजूद है यहाँ, वो मौजूद है, वो मौजूद है यहाँ, वो मौजूद है यहाँ, वो मौजूद है यहाँ, वो मौजूद है, वो मौजूद है यहाँ, वो मौजूद है यहाँ, वो मौजूद है यहाँ, वो मौजूद है, वो मौजूद है यहाँ, वो मौजूद है यहाँ, वो मौजूद है यहाँ, वो मौजूद है। બીજા ગીતના શબ્દો છે, સેનાओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, वो सर्वशक्तिमान प्रभु है। वो यहोवा हमारे संग संग है, वो सर्वशक्तिमान प्रभु है। वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है।
लाजरस को जिसने जिलाया, जक्कई को जिसने बचाया, लाजरस को जिसने जिलाया, जक्कई को जिसने बचाया, जिसके लिए सब कुछ संभव हो, वो यहोवा हमारे संग संग है, जिसके लिए सब कुछ संभव हो, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। समंदर को जिसने डुबागा, जंगल से बाहर निकाला, समंदर को जिसने डुबागा, जंगल से बाहर निकाला, जो वायदे को करता है पूरा, वो यहोवा हमारे संग संग है। जो वायदे को करता है पूरा, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। થેન્ક યુ. બેસીએ. મંડળીની જાહેર ખબરો સાંભળીએ. આજની ભજન સેવામાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ખૂબ પ્રેમથી આવકાર કરું છું. એકવાર ફરી પ્રભુએ આપણને આ દિવસ આપ્યો. પરિવાર તરીકે સાથે મળીને પ્રાર્થના કરીએ, આરાધના કરીએ અને એમ પ્રભુની સેવાને માટે મંડળી તરીકે પવિત્ર આત્માના ભરપૂરીપણામાં નવા સામર્થ્યના અનુભવમાં આવીએ. આજની સંગત પ્રભુ આપણે માટે બહુ જ આશીર્વાદિત કરે તેવી ખાસ પ્રાર્થના પ્રભુને કરીએ છીએ. બુધવારની પ્રાર્થના સંગત સાંજે 6 વાગે દર બુધવારે પ્રભુ મંદિરમાં મળે છે. આપ સર્વને તેમાં જોડાવા પ્રેમભર્યું આમંત્રણ છે. શુક્રવાર 10 થી 12 પ્રભુ મંદિર વ્યક્તિગત પ્રાર્થના મનનને માટે ખુલ્લું રહે છે. તેમાં આપ આવીને જોડાઈ શકો છો. યુથ રિટ્રીટ આપણા મંડળીના જુવાન દીકરા દીકરીઓ માટે 15 વર્ષથી 30 વર્ષની ઉંમરના તમામ બાળકો માટે ખાસ આવતા રવિવારે 14/6/26ના રોજ ભક્તિ સભા પછી 11 થી 6 દરમિયાન 4 વાગ્યા સુધી થશે. તો તેમાં સર્વ જુવાન દીકરા દીકરીઓને રજિસ્ટ્રેશન કરાવવા વિનંતી છે. વાલી તરીકે, માતા પિતા તરીકે આપ કાળજી રાખશો અને આપણા યુથના મિત્રોને આપનું રજિસ્ટ્રેશન કરાવી દેશો, જેથી કરીને વ્યવસ્થાની અનુકૂળતા રહે. સર્વને માટે ₹50 રજિસ્ટ્રેશન ફી રાખવામાં આવી છે. આપ તે પણ જમા કરાવશો તેવી વિનંતી કરવામાં આવે છે. ખાસ જુવાન દીકરા દીકરીઓ તેની નોંધ લે, માતા પિતા નોંધ લે અને મંડળીના દીકરા દીકરીઓને માટે આ દિવસ આવતો રવિવાર તેમની સંગત એક આપણી મંડળી માટે ખાસ સમર્પિત જુવાનો માટેની આશીર્વાદિત બને. આપ સર્વ તેને માટે પ્રાર્થના કરશો, સહકાર આપશો તેવી પણ વિનંતી કરવામાં આવે છે. સન્ડે સ્કૂલ આજે ભક્તિ સભા પછી ચાલશે, તો સર્વ તેની પણ નોંધ લેશો. સન્ડે સ્કૂલની વ્યવસ્થામાં તારીખ 28/6/26ના રોજ બાળકોની સન્ડે સ્કૂલના બાળકોની અંતાક્ષરીનો કાર્યક્રમ રહેશે. તો 28મી તારીખે સન્ડે સ્કૂલના સર્વ બાળકો તેની નોંધ લેશો, માતા પિતા પણ નોંધ લેશો તેવી વિનંતી કરવામાં આવે છે. સન્ડે સ્કૂલના બાળકો જે અંતાક્ષરીમાં જોડાશે તેઓને માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે, ફ્રી છે. મંડળીના ભાઈ બહેનો પણ બાળકોની સાથે જોડાઈ શકે છે, પણ તેમને માટે ₹50 રજિસ્ટ્રેશન ફી રાખવામાં આવી છે. મંડળીના બાળકોની સાથે સર્વ મંડળીના ભાઈ બહેનોને પણ જોડાવા પ્રેમભર્યું સન્ડે સ્કૂલ પરિવાર તરફથી આમંત્રણ છે. આપ તેમાં જોડાવા માંગો છો તો
તો તમે સન્ડે સ્કૂલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ડેનિસભાઈ અને સેક્રેટરી શ્રીમતી સ્મિતાબેન હેરીને આપના નામ નોંધાવી દેશો તેવી પણ વિનંતી કરવામાં આવે છે. સન્ડે સ્કૂલના બાળકોની અંતાક્ષરી ની આખા દિવસની એ રિટ્રીટ 28/6 રોજ થશે, તેની નોંધ લેશો, પ્રાર્થના કરશો તેવી વિનંતી કરવામાં આવે છે. પાસ્ટોરેટ કમિટીના આયોજન પ્રમાણે આપણી મંડળીના દર મહિનાના 1 થી 2 કાર્યક્રમોનું આયોજન આધ્યાત્મિક આત્મિક સેવા અને સંગતને માટે કરવામાં આવ્યું છે. એ માસમાં જુદી જુદી એ સેવાઓ હશે અને તેમાં આપ સર્વ જોડાઓ. યોગ્ય સમયની જાહેરાત કરવામાં આવશે અને તેમાં સહકાર આપો તેવી વિનંતી કરવામાં આવે છે. જૂનનો આ કાર્યક્રમ રહેશે. ત્યાર પછી જુલાઈમાં 2 એ સેવાઓ હશે. તેમાં બાઇબલનો સરળ સમજૂતી આખા જૂના કરારથી માંડીને નવા કરાર પ્રકટીકરણ સુધી કેવી રીતે કડી સાંકળી લેવામાં આવી છે, કેવી રીતે એને આપણે સરળતાથી જોડીને યાદ રાખી શકીએ તેનો એક કાર્યક્રમ હશે. તેમાં મંડળીના સર્વ ભાઈ બહેનો બાળકો માટે પણ સર્વને માટે હશે અને એની યોગ્ય તારીખ આપવામાં આવશે. તેમાં આપ સર્વ જોડાશો જેથી બાઇબલને જૂના કરારથી પ્રકટીકરણ સુધી નવા કરાર સુધી આખી જે સરળતાથી સમજી શકાય. ત્યાર પછી પ્રેઝ અને વર્શિપ અને પ્રેયરનો એક કાર્યક્રમ જુલાઈ માસના એ કાર્યક્રમ હશે, આખી એ મંડળીની માટે હશે. ત્યાર પછીના મહિનામાં પ્રાર્થનાના ખાસ કાર્યક્રમો હશે અને એ પ્રાર્થના સંબંધી હાફ ડે, હાફ નાઇટ, હોલ નાઇટ વગેરે જે કંઈ પ્રાર્થના મંડળી આખી પ્રાર્થનામાં જોડાય અને પ્રાર્થનાની વ્યવસ્થા આયોજન હશે. અને તે પ્રમાણે આપ સર્વ મંડળી, આપણી મંડળી રાયખડ અમદાવાદ મંડળીના જ પૂરતા આ સીમિત કાર્યક્રમો હશે. તેમાં સર્વ મંડળીના ભાઈ બહેનો જોડાય પ્રાર્થના સાથે અને એમાં આપણે કુટુંબ તરીકે, પરિવાર તરીકે એ જુદા જુદા પ્રકારની સંગતમાં જોડાઈશું. તેને માટે આપ પ્રાર્થના કરશો, સહકાર આપશો તેવી પણ વિનંતી કરવામાં આવે છે. ચોપડા વિતરણ કાર્યક્રમ મંડળીની વ્યવસ્થામાં પાસ્ટોરેટ કમિટી દ્વારા મંડળીના જે બાળકો અભ્યાસ કરે છે પ્રાથમિકથી કોલેજ અને જુદા જુદા ક્ષેત્રમાં, એ બાળકોને માટે ચોપડાની વ્યવસ્થા અડધી કિંમતે કરવામાં આવી છે, છપાઈને આવી ગયા છે. આપ આજે ભક્તિ સભા પછીથી એ ચોપડા લઈ શકશો. 1 ડઝનની કિંમત 250 રૂપિયા અડધી કિંમત રાખવામાં આવી છે અને 2 ડઝન સુધી ચોપડા આપવામાં આવશે અને 2 ડઝનના 500 રૂપિયા ભરીને આપ લઈ શકશો. ફક્ત મંડળીના બાળકો માટેની આ વ્યવસ્થા છે. આપ તે પણ નોંધ લેશો તેવી વિનંતી છે. અને આપના બાળકો અભ્યાસ કરે છે તો આપના બાળકો માટે એ ચોપડા આપ ખરીદશો તેવી વિનંતી કરવામાં આવે છે. ગઈકાલે આપણી મંડળીના સભ્ય શ્રીમતી સોનિયાબેન પંકજભાઈ ક્રિસ્ટીનનું સાંજે અવસાન હોસ્પિટલમાં થયું અને આજે 12 વાગ્યે તેમના નિવાસ સ્થાને મણિનગરમાં દફન ક્રિયા રાખવામાં આવી છે. પ્રાર્થના પરિવારને માટે કરશો અને જેઓ દફન વિધિમાં ભાગ લેવા માંગો છો તો માનસરોવર એપાર્ટમેન્ટ ઇડલી 4 રસ્તાની પાસે તેમનું ઘર છે, ત્યાં એ 12 વાગ્યે દફન વિધિની ભક્તિ સભા થશે. આભાર પત્ર છે પદ્માબેન પાઉભાઈ મેકવાન, ભરૂચ મુકામે તારીખ 5/6/26ના રોજ 58 વર્ષની વયે આ પૃથ્વી પરના જીવનની દોડ પૂરી કરી છે અને તેમના એ અવસાન સમય દિલાસો, સહકાર, પ્રાર્થના આપ્યા. તે માટે આપણી મંડળીના સભ્ય પરિવાર તેઓ આભાર માને છે. જોય એબેનેઝર ક્રિસ્ટી અને ક્રિસ્ટીના જોય ક્રિસ્ટી.
તો આ સમય આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ, શાંત રહીએ, પ્રાર્થનામાં જોડાઈએ. જે ઈશ્વર અમારી પ્રાર્થનાઓ સાંભળે છે અને એમનો પ્રત્યુત્તર આપે છે. નમ્ર હૃદય કરેલી પ્રાર્થના જીવનને માટે, સેવાને માટે અને જુદા જુદા સંજોગો અને પરિસ્થિતિમાં સામર્થ્ય સહિત ઈશ્વર પોતે હાજરા હજુર મદદગાર બને છે. એવા અમારા પ્રભુ, તમારી આગળ અમે અમારી અમદાવાદ રાયખડ મંડળી, અમદાવાદના જુદા જુદા વિભાગમાં, દૂર દૂરના સ્થળોમાં વસવાટ કરતા અમારા પરિવારોને તમારી પાસે લાવીએ છીએ. જુદા જુદા પ્રકારની સેવા અને જવાબદારીઓ જુદા જુદા ક્ષેત્રમાં અદા કરે છે. ત્યાં તમે તેમને સાક્ષી તરીકે, તમારા લોકો તરીકે મૂક્યા છે, રાખ્યા છે અને દોર્યા છે. જુદા જુદા સંજોગો અને પરિસ્થિતિ, જીવનની, કુટુંબની, સેવાની, કાર્યોની, અને એમાંથી તેઓ પ્રાર્થના સાથે આગળ વધે છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે દરેકને માટે રોજનું તમારું સામર્થ્ય પવિત્ર આત્માના આચ્છાદનમાં રાખીને ભરપૂરીપણામાં જીવવા મદદ કરો. અમારા બાળકો જેઓ જુદા જુદા ધોરણ, કક્ષામાં અને ક્ષેત્રમાં આ નવા સત્રમાં અભ્યાસક્રમમાં જોડાશે, એડમિશનો માટે એપ્લાય કરવામાં આવ્યા છે, એ બધાને જ યોગ્ય પોતાની કૃપાદાનની, પોતાની પસંદગીના ક્ષેત્રમાં એડમિશન પ્રાપ્ત થાય અને નવા સત્રમાં અભ્યાસમાં તેઓ શરૂ કરે. અને ત્યારે બધાને તમારા હાથમાં અમે મૂકીએ છીએ. હે પ્રભુ, અમારી બાળકો માટેની આ વર્ષની એકવાર ફરીથી તમને પ્રાર્થના છે કે તેઓને તમે દોરી જાઓ. નાના મોટા સર્વ જુદા જુદા પ્રકારના અભ્યાસક્રમોમાં પુષ્કળ જ્ઞાનથી ભરપૂર થઈને આ વર્ષમાં સફળતાપૂર્વક આગળ વધે એવી અમારી પ્રાર્થના છે. બાળકોના સંદર્ભમાં માતા પિતા, તેમની પ્રાર્થનાઓ, તેમના આયોજનો સર્વ તમે સફળ કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારી મંડળીના પરિવારોની જરૂરિયાતો પૂરી પાડો. જેઓ માંદા છે તેઓને પ્રભુ તમારી કૃપા આપો. જેઓ હોસ્પિટલમાં છે, સારવાર લે છે, તેઓને માટે સારવાર આશીર્વાદિત કરો. પંકજભાઈ અને પરિવારને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. સોનિયાબેનની વિદાય અને તેમની માંદગી દરમિયાન સારવાર, સેવા, એ બધામાં તમે તેમને કૃપા આપી. અને મિત્રો, સ્નેહીજનો અને મંડળી, તેમની પ્રાર્થનાઓ અને મુલાકાતો તેમના માટે ઉત્તેજનનું કારણ બનતી રહી. સોનિયાબેનના એ જીવાઈ ગયેલા જીવનને માટે આભાર માનતા પંકજભાઈ અને કુટુંબને માટે પ્રાર્થના છે, તમારો સ્વર્ગીય દિલાસો આપો. અને આજની તેમના પાર્થિવ દેહને વિદાયની ભક્તિ સભા પંકજભાઈને માટે તમે ખાસ તમારામાં સ્થિર બળ અને કૃપા આપીને તમારી વિશ્વાસ જાહેર કરતા, સાક્ષી આપતા તમે તેમને ખાસ પુનરુત્થાનની પ્રભાતે મળવાની આશામાં બળ આપજો તેવી પ્રાર્થના અમે કરીએ છીએ. અન્ય જેઓ વાલાઓની વિદાય થઈ છે એવા સર્વ દુઃખિત પરિવારોને પણ દિલાસો આપો એવી પ્રાર્થના કરીએ છીએ.
અમારી મંડળીના તમામ અંગોની સેવાઓને તમે આશીર્વાદિત કરો અને મારી મંડળીના આધ્યાત્મિક સેવા, વહીવટી સેવાઓ જુદા જુદા પ્રકારે જુદા જુદા મંડળીના અંગો દ્વારા મંડળીના વડીલો, જુવાનો, બાળકો, ભાઈ બહેનોને માટે અમે સાથે મળીને કરીએ ત્યારે પ્રભુ એ મંડળીની વૃદ્ધિને માટે અને વિશેષ કરીને તમારી સેવાને માટે જુદા જુદા પ્રકારે સામર્થ્ય અને બળ લાવનારી બનાવો એવી પ્રાર્થના કરીએ છીએ. અમારી ડાયોસીસ બિશપ સાહેબને તમારી વિશેષ કૃપા આપો, જવાબદારીઓ અદા કરવા જ્ઞાન ડહાપણ આપો અને વિશ્વાસુપણે તમારી સેવાને માટે તમારા સેવકને અને પરિવારને સહાય કરો. ગુજરાતભરની મંડળી, પાળકો અને આગેવાનો અને મંડળીના તમામ લોકોને માટે પ્રાર્થના કરીએ છીએ. હે પ્રભુ, આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન, તેને માટેની તૈયારીઓ મંડળીની એ વિવિધ સેવાઓ દ્વારા આગમનને માટે મંડળી ડાઘ અને કરતલી વગરની બનતા તમારા આગમનને માટે તૈયાર થાય એવું તમારી પાસે માગીએ છીએ. અને તે માટે તમારી સાક્ષી જુદા જુદા સ્વરૂપે આપતા તમારું નામ પ્રગટ કરે છે ત્યારે બીજા લોકોને માટે એ તારણ સાધક બને એવું થવા દો. આખા વિશ્વને શાંતિ આપો. જુદી જુદી પરિસ્થિતિ છે વિશ્વમાં, ક્યાંક અગ્નિથી નુકસાન છે, ક્યાંક પાણીથી નુકસાન છે, ક્યાંક યુદ્ધોથી અને એ વેરઝેર અને જુદા જુદા પ્રકારે દેશ અને માનવ જીવનને ભારે નુકસાન થઈ રહ્યું છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે એમાં તમારો હસ્તક્ષેપ થાય અને પ્રભુ વિશ્વને માટે આખરે તમારી ઈચ્છા પૂરી થાય, તમારું રાજ્ય વહેલું આવો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરો. આમેન. એકવાર ફરીથી ક્વાયર આપણે માટે સ્પેશિયલ ગીત આપશે.
हुआ तुझसे, कुछ भी मैं नहीं हूँ बिना तेरे, यीशुआ यीशुआ करूँ आराधना, हाथों को अपने उठा कर तुझे दो महिमा, ओ यीशुआ यीशुआ करूँ आराधना, हाथों को अपने उठा कर तुझे दो महिमा, सर को अपने झुकाता हूँ मैं तेरे हुजूर, मैं तेरे हुजूर बनकर कुर्बानी आता हूँ तेरे हुजूर, सर को अपने झुकाता हूँ मैं तेरे हुजूर, मैं तेरे हुजूर बनकर कुर्बानी आता हूँ तेरे हुजूर, तेरे हुजूर, तो यीशुआ यीशुआ करूँ आराधना, हाथों को अपने उठा कर तुझे दो महिमा, तो यीशुआ यीशुआ करूँ आराधना, हाथों को अपने उठा कर तुझे दो महिमा, तेरे बिन मैं कुछ भी कुछ नहीं, भी नहीं, तेरे बिन मैं कुछ भी नहीं, कुछ भी नहीं, ऐ खुदावंद यीशु तेरे बिन मैं कुछ भी नहीं, तेरे बिन मैं कुछ भी नहीं, कुछ भी नहीं, तेरे बिन मैं कुछ भी नहीं, कुछ भी नहीं, ऐ खुदावंद यीशु तेरे बिन मैं कुछ भी नहीं। પ્રેરિતોના કૃત્ય ચોથો અધ્યાય 1-12 કલમનું આપણે વાંચન કર્યું અને 20મી કલમ વાંચીએ. ચોથો અધ્યાય 20મી કલમ. કેમ કે અમે જે જોયું તથા સાંભળ્યું તે કહ્યા વિના અમારાથી રહેવાય એમ નથી. ગયા રવિવારે આપણે 3જા અધ્યાયમાંથી અભ્યાસ કર્યો અને પ્રભુનું વચન આપણે સાંભળ્યું અને ત્યાં જે ચમત્કાર થાય છે એના અનુસંધાનમાં એની અસરો ચોથા અધ્યાયમાં ચાલુ છે. અને
સૌથી પહેલી સતાવણી ચોથા અધ્યાયની શરૂઆતની મંડળીમાં આપણે જોઈએ છીએ. સતાવણીનો સામનો. પિત્તર અને યોહાન પહેલી કલમ કહે છે, ચોથો અધ્યાય, જે લોકોની આગળ વાત કરતા હતા. તેઓ લોકોની આગળ વાત કરતા હતા એટલામાં યાજકો, મંદિરનો સરદાર તથા સાદુકીઓ ધસી આવ્યા. આ ત્રણ પ્રકારના લોકોની વાત ત્યાં આગળ પહેલી બીજી કલમમાં આપણે વાંચીએ છીએ અને ત્યાં વાંચીએ છીએ પછી બીજી કલમમાં કે તેઓને બહુ માઠું લાગ્યું, તેઓને ખોટું લાગી ગયું. આ યાજકો, મંદિરનો સરદાર અને સાદુકીઓ જે લોકો હતા, પિત્તર ને યોહાન મંદિરમાં એકવાર ફરીથી વચન પ્રગટ કરી રહ્યા હતા અને પછી એ વચનના સંદર્ભમાં અને જે માણસ સાજો થયો હતો એનો પછી તેઓ પ્રત્યુત્તર આપે છે. એ અનુસંધાનમાં તેઓને બહુ જ માઠું લાગી ગયું. અને આ જે ખોટું લાગી જવું ને એ બહુ અઘરું છે. ક્યારે કોને ખોટું લાગી જાય, કઈ વાતમાં ખોટું લાગી જાય એ સામેવાળાને ખબર પડતી નથી. પણ અહીંયા આગળ તો ખબર પડી ગઈ કે આ માણસોને આ વાતને લીધે ખોટું લાગ્યું છે. જેથી કરીને પિત્તર ને યોહાન એની દવા પણ તેઓને બતાવે છે કે ભાઈ તમને ખોટું તો લાગ્યું છે પણ આ વાત છે. એ પછી આપણે જોઈશું. પરંતુ આ એ જે યાજકો કે જેઓને બહુ માઠું લાગી ગયું હતું વચન સંદર્ભમાં અને માણસના જીવનમાં સારું કશું થયું હતું એના સંદર્ભમાં એમને બહુ માઠું લાગી ગયું હતું. આ યાજકો તો મંદિરમાં સેવા આપનારા લોકો હતા, એ મંદિરમાં બેસનારા લોકો હતા. એ તો લોકો વતીથી આપણે જોયું તેમ કે ઈશ્વર ને લોકોની વચ્ચે માધ્યમ બનનારા એ લોકો હતા. અને મંદિરની આખી જે આરાધનાની વ્યવસ્થા હતી, અર્પણોની વ્યવસ્થા હતી, એની જવાબદારી તેઓ અદા કરનારા આ લોકો હતા. એનો મતલબ એ થયો એ તો આરાધના અને પ્રાર્થનામાં બેસનારા લોકો, દોરનારા લોકો, આ લોકો યાજકો તો હતા. અને ઈશ્વરે ખાસ પ્રકારનું માન તેઓને મંદિરમાં આપ્યું હતું. અને વાલા ભાઈ બહેનો, આવા આ ખાસ રીતે ઓળખાતા લોકો, યાજકોનું સ્થાન ધરાવતા એ લોકો, એના વિશે આપણે વધારે જોવાના નથી ઊંડાણમાં. પરંતુ એ મંદિરમાં ઈશ્વર અને લોકોની વચ્ચે એક મધ્યસ્થ બનનારા, આરાધના અને પ્રાર્થનામાં દોરી જનારા અને બીજાઓને માટે ઈશ્વરને કશું કહેનારા, રજૂ કરનારા આ લોકો યાજકો હતા. અને પ્રેરિત પિત્તર એના પહેલા પત્રમાં કહે છે કે તમે કોણ છો? તો તમે યાજકો, પ્રભુના લોકોને યાજકો, દેવના પસંદ કરેલા, અલગ કરાયેલા ખાસ લોકો તરીકેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આવા લોકો, ખાસ લોકો, દેવના લોકો, યાજકો કે જેઓ બીજાને માટે કશુંક લઈ જનારા ઈશ્વરની આગળ, એવા લોકો જ્યારે વચન આવે છે અને જ્યારે કોઈકના જીવનમાં સારું થાય છે ત્યારે એમને માઠું લાગી જાય છે, એમ આપણે વાંચીએ છીએ. એનો મતલબ એ થયો કે તે લોકો ગુસ્સે થયા, તેઓ રોષે ભરાયા, તેઓના હૃદયમાં બીજાઓ પ્રત્યેનો કશુંક ભાવ એ ગુસ્સાનો અને રોષનો એ યાજકોના હૃદયમાં ઉત્પન્ન થયો. અને એનો મતલબ અહીંયા આગળ એ છે કે દેવના રાજ્યની વૃદ્ધિ, ઈશ્વરના વચનની અસર. કારણ કે ત્યાં પાછી આપણે વાંચીએ છીએ 5,000 જેટલા લોકોએ વિશ્વાસ કર્યો, ઉમેરાતા લોકો જતા હતા. અને દેવના રાજ્યમાં એ લોકોને પાપની માફી મળતી હતી, લોકોને
જીવન સુધરતું હતું અને એ લોકોને વચન દ્વારા નવીનીકરણ થતું હતું. અને ત્યાં આગળ ત્યારે એ લોકો યાજકોને એ ગમતું નથી. એ વચનની અસર, એ નવીનીકરણ તેઓને ગમતું નથી. કારણ કે તેઓને એમ લાગ્યું કે આ પિત્તરને યોહાન કહે છે અને લોકોના જીવનો બદલાઈ ગયા છે. આ લંગડો માણસ ચાલતો થઈ ગયો છે. અમે મંદિરમાં અર્પણો ચડાવવા માટે છીએ, અમારા દ્વારા થવું જોઈએ. અમારો પોતાનો એ લાભ અને પોતાનો મહિમા અને પોતાને કેન્દ્રમાં રાખીને આ લોકો વાત અહીંયા આગળ કરતા આપણે જોઈએ છે. અને તેથી કરીને વાલા ભાઈ બહેનો, આપણને પ્રભુના લોકો તરીકે આ એક બહુ મોટો પડકાર આપણી સામે આ વાત લઈને આવે છે. તે એ છે કે શૈતાન ક્યારે આપણા જીવનને આ યાજકોના જેવું બનાવી દે તે ખબર પડતી નથી. આપણને પણ એમની જેમ એની જાળમાં ફસાવી દે શૈતાન, અને આપણને એ યાજકોની જેમ એ વચનની અસર જીવનમાં, બીજાના જીવનમાં થાય, પોતાના જીવનમાં થાય અને પ્રભુના રાજ્યની વૃદ્ધિ થાય. તે નહીં ગમે, ઈર્ષા હવે બીજાઓને માટે, એવું બની શકે, એવું બની શકે. અને તેથી કરીને શૈતાન આ યાજકોના મનમાં અહીંયા આગળ ગુસ્સો લાવે છે, રોષ લાવે છે અને તેમને એ દેવના રાજ્યની વૃદ્ધિ એ ગમતી નથી. બીજાના જીવનમાં સારું થતું, હિત થતું, આશીર્વાદ પ્રાપ્ત થતો એ લોકો જોઈ શકતા નથી. અને ત્યાં એ વાત આપણે જોઈએ છે અને ત્યાં શૈતાન ઉપયોગ કરી જાય છે. મારે તમારા જીવનમાં ઘણી બધી વાર શૈતાન આ વિચાર લાવી શકે. એ દેવના લોકોમાં જ લાવી શકે, બીજાઓમાં તેને કરવાની જરૂર છે જ નહીં. અહીં બેઠા બેઠા મને વિચારે ચડાવી દે બીજાઓને માટે, અને યાજકોને માટે એ બન્યું. તેથી અહીંયા આગળ શૈતાન એ યાજકોનો ઉપયોગ કરતો આપણે જોઈએ છે. આગળ બીજા માણસો, વધારે એમના વિશે આપણે અભ્યાસ કરી શકીએ તેમ છીએ, પરંતુ બીજા લોકો, મંદિરનો સરદાર, એ આ આખી મંદિરના સુરક્ષાની વ્યવસ્થા હતી. એક સૈન્ય હતું, એનો સરદાર કે જે મંદિરની વ્યવસ્થા, મંદિરની શાંતિ એ લોકો જાળવતા હતા. એમની જવાબદારી એ હતી. એ લોકો પણ જોડાઈ ગયા. એમાં તો આ મંદિરમાં આવનારા લોકો, મંદિરની બહાર ઉભા રહેનારા લોકો, અર્પણ લઈને આવતા લોકો, આરાધના અને પ્રાર્થના કરતા લોકો, મંદિરની વ્યવસ્થા, શાંતિ અને આનંદ અને આરાધના અને પ્રાર્થના થાય એ જોવાની એમની જવાબદારી હતી. પણ એ લોકો પણ એ યાજકોની સાથે જોડાઈ ગયા. મંદિરનો એ વ્યવસ્થા અને શાંતિ જાળવનારા લોકોનો સરદાર, એ પોલીસનો સરદાર, એ એમની સાથે જોડાઈ ગયા કે તેઓ મંદિરની વ્યવસ્થાની જાળવણી માટે જવાબદાર લોકો હતા. અને આ લોકો પણ બિન જવાબદાર બની ગયા વાળા. એ લોકો પણ પોતાની જવાબદારી અદા કરવાની જગ્યાએ એ લોકોની પાસે જાય છે, પિત્તર યોહાનની પાસે, અને એમની સાથે ધરપકડ કરવામાં સામેલ થાય છે. જવાબદારી, બિન જવાબદાર બનવું, આ લોકોના મનમાં એ શૈતાન એમને બિન જવાબદાર બનાવી દે છે. એ શાંતિ અને વ્યવસ્થા મંદિરની જોવાની, એમાં તેઓ પ્રમાણિક બનતા નથી વાલાઓ. અને મને ને તમને, મારી તમારી જવાબદારીઓમાં ઘણી બધી વખત આપણે બિન જવાબદાર બની જઈએ છીએ. એ કુટુંબની જવાબદારીની વાત, મંડળીમાં જવાબદારીની વાત, સેવામાં જવાબદારીની વાત, જોબમાં જવાબદારીની વાત, બિન જવાબદાર બનતા લોકો, વ્યવસ્થા જાળવનારા, શાંતિ જાળવનારા, વૃદ્ધિમાં અને એ મંદિર ને પ્રાર્થનાઓ ને વધુ આનંદ અને આશીર્વાદથી ભરી દેવાની જવાબદારી જોનારા લોકો જ બિન જવાબદાર બની ગયા. અને અહીં આગળ આ મંદિરની આ વ્યવસ્થામાં મંદિરનો સરદાર પણ જોડાઈ ગયો. બિન જવાબદાર બનતા લોકો. અને કેટલી બધી વાર આપણે આવીએ છીએ ને જઈએ છીએ પ્રાર્થનાઓમાં, બધી જ વાત, પણ બહુ બધી આપણા વિશ્વાસો પણ આમાં બિન જવાબદાર બનતા બહુ બધા પ્રસંગોમાં આપણે આ મંદિરના સરદારની જેમ આપણે પણ કરીએ છીએ. તેથી આપણી જવાબદારીઓ પ્રભુ પ્રત્યે, એકબીજા પ્રત્યે, મંડળી પ્રત્યે, એક જવાબદારી પ્રત્યે સભાન રહીએ.
શૈતાન આપણને બહુ બધી બાબતોમાં બિન જવાબદારી, ના કરીશ તો ચાલશે, તારું શું લૂંટાઈ જવાનું છે એમાં. આ સરદારને એક જ સરદાર તો જોડાયો હતો, પોલીસ બીજા હશે. આગળ સાદુકીઓ, ત્રીજું ગ્રુપ અહીં આગળ છે સાદુકીઓ. સાદુકીઓનું બહુ નાનું જૂથ હતું યહૂદીઓમાં. સાદુકીઓ એ તો મંદિરમાં, સાદુકીઓ જે હતા એ આખી મંદિરની એ પણ વ્યવસ્થા જાળવતા હતા, આધ્યાત્મિક વ્યવસ્થા. મુખ્ય યાજકની અને યાજકોની નિમણૂક આ સાદુકીઓ કરતા હતા, કારણ કે સાદુકીઓ બહુ પૈસાદાર માણસો હતા. નાનું એ જૂથ હતું. ફરોશીઓ, શાસ્ત્રીઓ એ આખી બીજી વ્યવસ્થા હતી. યહૂદીઓની ધર્મની વ્યવસ્થા, નિયમોની વ્યવસ્થા એ ફરોશીઓ બનાવતા હતા. પણ આ સાદુકીઓ મંદિરમાં જે યાજકોની નિમણૂક હોય તે કરતા હતા. મંદિરમાં આખી જે વ્યવસ્થા, નાણાંની વ્યવસ્થા એ જોતા હતા. અને આ સાદુકીઓ પ્રભુ ઈસુના સમય પણ હતા. પરંતુ આ સાદુકીઓ જ્યારે યોહાન અને પિત્તરે ભાષણ કર્યું, સંદેશો આપ્યો, લોકોને વચન આપ્યું, ત્યારે એમ કહ્યું ઈસુનું પુનરુત્થાન થયું છે, કે જેણે તમને મારી નાખ્યો, જેણે તમે વધસ્તંભે જડાયો અને જીવી ઉઠ્યો છે. અને એમને માઠું લાગી ગયું. પુનરુત્થાનનું સામર્થ્ય, પુનરુત્થાનનું સામર્થ્ય, જીવંત ઈશ્વરની હાજરી તેઓ સ્વીકારતા નથી, કારણ કે તે પુનરુત્થાનમાં માનતા નહોતા. તેથી આ સાદુકીઓ એ ઈશ્વરના પુનરુત્થાનના જીવન, ઈશ્વરની હાજરી અને સામર્થ્યનો નકાર કરે છે, સ્વીકારતા નથી. અને વાલા ભાઈ અને બહેનો, કેટલી બધી વાર આપણે પણ આ સાદુકીઓની જેમ ઈશ્વરના સામર્થ્યનો સ્વીકાર કરતા નથી, પવિત્ર આત્માના ભરપૂરીપણાના એ જીવનનો સ્વીકાર કરતા નથી. સાદુકીઓની જેમ આપણે પણ એ ઈશ્વરના પવિત્ર આત્માના સામર્થ્યનો સ્વીકાર જીવનમાં કરતા નથી. આ લોકોએ પિત્તર અને યોહાને કહ્યું, આ સામર્થ્ય, ઈસુ પુનરુત્થાન પામ્યા છે, એના સામર્થ્યનો સ્વીકાર કરો. આ માણસે ઈસુના નામમાં એ સામર્થ્યનો સ્વીકાર કર્યો, આ લંગડા માણસે, અને તેથી આ ચાલતો થયો છે. અને તેઓને માઠું લાગી ગયું, સામર્થ્યનો સ્વીકાર કરતા નથી. વલા ભાઈઓનો, પ્રભુનું વચન આપણી પાસે આવે ત્યારે ઈશ્વરનું સામર્થ્ય લઈને આવે છે, એ સાજાપણું લઈને આવે છે, એ પાપની માફીને લઈને આવે છે, એ આપણી ભૂલ સુધારવાના માટે લઈને આવે છે, એ આપણને ઠપકો આપે છે. આપણે એ સામર્થ્યનો સ્વીકાર કરીએ આપણા જીવનને માટે, નહીં કે સાદુકીઓની જેમ એ સામર્થ્યનો નકાર કરીએ. બહુ બધી વાર આપણે નકાર કર્યા વગર, સ્વીકાર્યા વગર, એ સામર્થ્યના સ્વીકાર કર્યા વગર ચાલ્યા જઈએ છીએ. અને જીવનમાં એ સાધુની જેમ આપણને માઠું લાગી જાય છે, આપણે સ્વીકારતા નથી. આ લોકોને પાસે તો વચન આવ્યું હતું, આ લોકોને તો એક જીવન સુધરી ગયું હતું. એક જીવન કે જે આજીવન બરબાદ થઈ ગયું હતું, એ આશીર્વાદિત બન્યું હતું. એ તેમને ગમતું નથી. અને તેઓ શા માટે એમને ગમતું નથી? કારણ કે તેઓ દુનિયાવી નજરથી જુએ છે. તેમની નજર જોવાની, એ વચનને જોવાની, એ માણસના જીવનમાં એ સામર્થ્યને જોવાની, એ દુનિયાવી નજરથી તેઓ જુએ છે. આત્મિક સામર્થ્ય એ જોતા નથી, આત્મિક દ્રષ્ટિથી તેઓ. અને તેથી કરીને તેઓ એ જગતના વાના તરફ એમનું મન છે, એમનું હૃદય છે. અને વાલા બહેન બહેનો, આજે આપણે પણ ઘણી બધી વાર આપણી નજર એ જગતના વાના પર, દુનિયાવી એ વાના લઈને આપણે આત્મિક સામર્થ્યને અને આત્મિક હાજરીને આપણે જોઈ શકતા નથી, અનુભવી શકતા નથી. આ સાદુકીઓ, આ મંદિરનો સરદાર, આ યાજકો. આગળ આપણે વધીએ છીએ. 4થો અધ્યાય અને 20મી કલમ આપણે વાંચી તે પ્રત્યુત્તર હવે પ્રેરિત યોહાન
અને પિત્તર આપે છે, કેમ કે અમે જે જોયું તથા સાંભળ્યું તે કહ્યા વિના અમારાથી રહેવાય તેમ નથી. આ જીવન વિશ્વાસના સામર્થ્યનો અનુભવ છે. પિત્તરને સાન્હેદ્રીન સભા, કે જે મંદિરનો ન્યાય કરનારી સભા હતી, એની આગળ પિત્તરને યોહાનને લઈ જવામાં આવ્યા, કે જે લોકોએ ઈસુનો પણ ન્યાય કર્યો હતો. ઈસુની ધરપકડ કરવામાં આવી અને ત્યારે જે લોકોએ ઈસુનો પણ ન્યાય કર્યો હતો એ ન્યાય સભાની સામે આ પિત્તર અને યોહાનને પણ લઈ જવામાં આવ્યા અને એમને કેદખાનામાં મૂકવામાં આવ્યા. હવે આગળ વધીએ છીએ આપણે. તેઓ જવાબ આપે છે 20મી કલમમાં કે અમે જે જોયું, અમે જે સાંભળ્યું તે અમે કહ્યા વિના રહી શકીએ તેમ નથી. અમે જે જોયું તે. એમણે પિત્તર કહેતા કે ભાઈ અમે તો કશું જોયું છે અને તેથી અમે આ વાત કહીએ છીએ. ઈસુ, પિત્તર ને યોહાન એ કોઈ ફિલસૂફી રજૂ કરતા નથી, કોઈ મનગણત વાત રજૂ કરતા નથી. એ તો એમણે એમની આંખોએ, એ આત્મિક આંખોએ અને એમની નજરની સામે ઈસુને 3.5 વર્ષ સુધી સાથે રહીને સાંભળ્યા હતા, જોયા હતા, ચમત્કારો જોયા હતા. ઈસુને મરતા જોયા હતા, વધસ્તંભ પર જોયા હતા. ઈસુને પુનરુત્થાન પામેલી એ ખાલી કબર જોઈ હતી. ઈસુને દર્શન આપેલા એ ઈસુના વેહ અને એ કુંખ જોઈ હતી. અમે જે જોયું ઈસુને, અમે ઈસુને જોયા છે અને અમે અનુભવ કર્યો છે જીવનનો. અને તેથી એ વાત કે છે તે શબ્દો, તે બદલાણ, કે ભાઈ એ જે જોયું છે એના કારણે તો મારું જીવન બદલાયું છે અને આ જોવાનો એ તો અમારા જીવનના બદલાણનો અનુભવ અમે કહીએ છીએ. અને તેથી આ તો જીવનનો અનુભવ અમે રજૂ કરી રહ્યા છીએ. અમારા જીવનનો અનુભવ, બદલાણનો અનુભવ અમે અમારી સામે નજરે આંખોએ જે જોયું છે તે કહી રહ્યા છીએ. અને તેથી કરીને વાલા ભાઈ અને બહેનો, આ કે અનુભવ છે, અનુભવ કે છે પોતાનો, અને તેથી એ અસર કરે છે. 5000 લોકો બદલાયા, એ લોકો પર પણ અસર તો થઈ હતી. અને તેથી કહે છે કે આટલા બધા લોકો છે, આપણાથી વધારે કશું થાય તેમ નથી. ધમકી આપો, ઈસુનું નામ ના લેવું અને કહીને છોડી મૂકો, એવો નિર્ણય કરે છે. જીવન ક્યારે અસરકારક બને? જ્યારે ખ્રિસ્તનો અનુભવ કર્યો હોય ત્યારે. વ્યક્તિગત અનુભવ પર આધારિત સાક્ષી, પિત્તર, યોહાન અને એ લોકોની, પ્રથમની મંડળીની. અને એ જીવનની અસરનો આધાર બને છે. મારા તમારા જીવનની અસરનો આધાર એ વ્યક્તિગત અનુભવ છે. જ્યાં સુધી ગમે એટલા આપણે ગીતો ગાઈએ, પ્રાર્થના કરીએ, બાઇબલ વાંચીએ, પણ વ્યક્તિગત અનુભવ ખ્રિસ્તને જોવાનો, મળવાનો ના થાય ત્યાં સુધી જીવનની અસર ના થઈ છે. એ અસર બદલાણ લાવે છે, એ અસર પરિવર્તન લાવે છે બીજાના વિચારોમાં, મનમાં અને શબ્દોમાં. તેથી આ પિત્તર ને યોહાનમાં એ બોલ્યા, એ ઊભા રહ્યા, હજારો લોકો જીવન અસર બીજા ઉપર કરી ગયું, કારણ કે અનુભવ કે છે. પછી કહે છે તેઓએ અમે સાંભળ્યું છે તે, અમે સાંભળ્યું છે તે. એ ન્યાય સભાની આગળ રજૂ કરવામાં આવ્યા. અને ન્યાય સભાને એઓ કહે છે, બધા નામ આપ્યા છે, આપણે વાંચ્યું થયો, આન્નાસ ને કાયાપાસ ને બધા નામો આપવામાં આવ્યા છે આખી સાન્હેદ્રીન સભાના, એ ન્યાયાધીશોના. અને એ બધા જ ને આગળ તેઓ કહે છે અમે જે સાંભળ્યું. અને પછી શું કહે છે ખબર છે? કે અમારે તમારે સાંભળવું કે ઈશ્વરનું સાંભળવું, ઈસુનું સાંભળવું,
તમે જ કહો, અમે કોનું સાંભળીએ? એવું આગળ લખવામાં આવ્યું છે. અને અહીં આગળ ઈશ્વરની હાજરીમાં અમે જે સાંભળ્યું એટલે ઈશ્વરની હાજરીમાં રહેવું, ત્યારે જ સાંભળી શકાય. જો ઈશ્વરની આગળ બેસે, જો ઈશ્વરની હાજરીમાં રહે, જો ઈશ્વરની સાથે સંબંધમાં રહે, તેઓ જ કશુંક સાંભળી શકે. અને પિત્તર ને યોહાન કહે છે, આ લોકો કહે છે અમે તેની આગળ બેઠા, અમે તેના તરફથી સાંભળ્યું છે, અમે તેની હાજરીમાં ગયા, અમે સાંભળ્યું છે, અને અમે અમારા ઈસુએ અમને કહ્યું છે. અને વાલા ભાઈ અને બહેનો, અહીં આગળ ઈશ્વરની હાજરી આપણા જીવનને માટે બહુ જ મહત્વ. તેની હાજરીમાં બેસવું અને રહેવું એ બહુ મહત્વનું છે. તો તમે એનો અવાજ સાંભળી શકો, તો જ પ્રભુ જે મને કહે છે તે હું સાંભળી શકું. બહુ બધા લોકોએ બાઇબલમાં એ ઈશ્વરની હાજરીમાં સાંભળ્યું તેના વિશે લખવામાં આવ્યું છે. બહુ બધા ઉદાહરણો આપવામાં આવ્યા છે. અને આપણે આપણા દરરોજના જીવનની, દરરોજની વાતચીતની, દરરોજના સંબંધોની, દરરોજના વ્યવહારની અસર ત્યારે જ થાય જ્યારે આપણે રોજ ઈશ્વરની હાજરીમાં, કારણ કે ઈશ્વરની હાજરી આપણને તેનાથી ભરી દે અને આપણે તેનું પ્રતિબિંબ આપણે બીજાની આગળ પાડી શકીએ. તેથી ઈશ્વરની હાજરીમાં બેસવું એ બહુ મહત્વનું છે. ત્યારે જ આપણા દરરોજના કાર્યો એ સફળ થાય અને અસર કરે કે જ્યારે ઈશ્વરની હાજરીથી ભરેલા હોય. અને અહીંયા પિત્તર ને યોહાનની એ અસરો ત્યાં થાય છે. અને એ આગળ આપણે વાંચીએ છીએ કે તેઓએ ઈશ્વરનું સાંભળ્યું, અગ્રિમતા આપી. સાંભળનારા અને પછી પાળનારા, વચન સાંભળનારા અને પાળનારા, આ તો આજ્ઞા છે, થાવ તમે. પિત્તર જ એના પત્રમાં લખે છે, યાકૂબ લખે છે. બહુ બધા ઉદાહરણ આપી શકાય, રેફરન્સ આપી શકાય, પરંતુ અહીંયા આગળ અમે સાંભળ્યું ઈશ્વરની હાજરીમાં રહેવું. આગળ તેઓ કહે છે અમે કયા વગર રહી શકીએ તેમ નથી, અમે કયા વગર રહી શકીએ તેમ નથી. આ બોજ નથી, આ ભાર નથી, આ સાક્ષી નથી, આ ફરજ નથી, આ અમારો આનંદ છે. ઘણા બધા લોકો પ્રાર્થનાને, પ્રભુના વચનને, બાઇબલને, સંગતને, મંડળીને બોજ માને છે, ભાર માને છે. પિત્તર અહીંયા આગળ કહે છે કે અમે રહી શકીએ તેમ નથી, આ તો અમારો આનંદ છે. અને તેથી આ અમારી સેવા છે. અને વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુમાં જીવવું, પ્રભુમાં રહેવું અને પ્રભુથી બોલવું એ આપણા જીવનનો આનંદ છે. અને આ જ આપણી સેવા છે. પણ ઘણી બધી વાર એ આનંદ આપણે આ પ્રેરિતોની જેમ, આ પ્રતિનિધિ મંડળીની જેમ સાચાર્થમ જીવનમાં લઈ શકતા નથી. તેથી પાઉલ પ્રેરિત વારંવાર કહે છે પ્રભુમાં આનંદ કરો. હું ફરીથી કહું છું કે પ્રભુમાં સદા આનંદ કરો. આ વાત પાઉલ પ્રેરિત કહે છે, આનંદ કરવાની વાત. અને આગળ 29મી અને 30મી કલમ, ચોથો અધ્યાય, 29મી અને 30મી કલમ. હવે હે પ્રભુ, તું તેઓની ધમકીઓ ધ્યાનમાં લે અને તારા સેવકોને તારી વાત પૂરેપૂરી હિંમતથી કહેવાનું સામર્થ્ય આપ. તે દરમિયાન
તું લોકોને નિરોગી કરવાને તારો હાથ લાંબો કર અને તારા પવિત્ર સેવક ઈસુને નામે ચમત્કારો તથા અદ્ભુત કામો કરાવ. આ અદ્ભુત પ્રાર્થના છે. 28મી 26મી કલમથી તમે વાંચો, 24મી કલમથી 23મી કલમથી આપવામાં આવી છે. આપણે આખી પ્રાર્થના વાર્તા ત્યાં ઈશ્વર વિશે 23મી કલમથી વાંચો તો લખવામાં આવ્યું છે. આખો સંદેશો ત્યાં આગળ છે. પરંતુ અહીંયા આગળ જે પ્રેરિતો મુખ્ય પ્રાર્થના કરે છે, મંડળી જે પ્રાર્થના કરે છે તે કે પ્રભુ આ સતાવણી શરૂ થઈ છે, આ પ્રશ્ન ઊભો થયો છે, એનો તું અંત લાવી દે. ના, સતાવણી બંધ થાય માટે તેઓ પ્રાર્થના કરતા નથી. સતાવણીમાં પ્રભુ અમને સલામત બનાવ એવી પ્રાર્થના કરતા નથી. પણ તેઓ વચન જે અમે પ્રગટ કરીએ છીએ એ વચનો અસર કરનારા બને અને જીવનો નવીનીકરણ લાવે એવી પ્રાર્થના તેઓ કરે છે. અને તેથી અહીંયા કહે છે, પ્રભુ અમને બોલવાની હિંમતથી બોલવાની કૃપા આપ કે અમે વચન બોલી શકીએ. બીજું બધું ભલે હોય એ ચાલતું રહેશે, થતું રહેશે, અમારે વચન બોલવું છે કે જે વચન દ્વારા કેવળ ને કેવળ પાપની માફી મળે અને લોકોનું બદલાણ થાય, નવીનીકરણ આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આપણે બધા બહુ પ્રાર્થના કરીએ છીએ. બહુ બધી પ્રાર્થના આપણે કરીએ. આપણે શરૂઆત ક્યાંથી કરીએ છીએ? પ્રભુ આને બંધ કરી દે, પ્રભુ આને બંધ કરી દે, એવી આપણી પ્રાર્થના હોય. પણ પ્રભુ એમાં અદ્ભુત કૃત્ય કરે એવી પ્રાર્થના આપણે. અને પછી આ લોકો આગળ વધીને શું કહે છે? એક અવાજે તેઓએ પ્રાર્થના કરી. એક અવાજ એ બહુ જ મહત્વનો છે. એક અવાજ બહુ જ મહત્વનો છે. કારણ કે મોટો ઘાંટો પાડો, બહુ જ બૂમ પાડો, પણ એક અવાજ ના હોય તો એ પ્રાર્થના ફળ લાવતી નથી, સાર્થક થતી નથી. અહીં ત્યાં એક મનના અને ચિત્તના થવાની વાત છે. એક ચિત્તના અને એક મનના, એક હૃદયના. અને જ્યારે એક હૃદયના લોકો થાય, એક મનના થાય અને પ્રભુને કહે, પ્રભુ આ નવીનીકરણ લાવ, અને ત્યારે પ્રભુ લાવે. અને પછી એમ કહે છે, પ્રભુ અમારા શબ્દોની અસર કદાચ મટી જાય, ના થાય તો પછી અદ્ભુત કૃત્યો કરાવ. અમે બોલીએ પણ એ શબ્દો કદાચ બીજાના હૃદયને ના વિંધી શકે, એ અસર ના કરી શકે, તો પ્રભુ એ અદ્ભુત કૃત્યો, ચમત્કારો કરાવ પણ અમારા દ્વારા. અને આજે શું પ્રભુના લોકો એમ કેવા તૈયાર છે, પ્રભુ તમારા વચન અમને આપો અને વચન દ્વારા અમારાથી નવીનીકરણ લાવો અને અમારાથી અદ્ભુત કૃત્યો તમે પ્રગટ કરો. મંડળી એક અવાજે એમ કે ત્યારે પ્રભુ કરવા એ સામર્થ્ય રેડી દેવા તૈયાર છે. અને તેઓ જૂના કરારને યાદ રાખે છે. 1-2 રેફરન્સ આપી દઈએ. ગીતશાસ્ત્ર 78 ને 43, વધારે નહીં જોઈએ. ગીતશાસ્ત્ર 78 અને 43માં લખ્યું છે. 78મો અધ્યાય ગીતશાસ્ત્ર 78 અને 43માં લખવામાં આવ્યું છે. શું લખ્યું છે ત્યાં આગળ? 43મી કલમ. તેણે કેવી રીતે મિસ્રમાં પોતાના ચિહ્નો તથા સોનાના ક્ષેત્રમાં પોતાના ચમત્કાર કર્યા. ગીતશાસ્ત્ર 135 અને 9માં લખ્યું છે,
ગીતશાસ્ત્ર 135 અને 9મી કલમ, ત્યાં પણ આ જ વાત લખવામાં આવી છે. હે મિસર, તારા પ્રદેશમાં ફારૂન ઉપર તથા તેના સર્વ સેવકો પર તેણે ચિહ્નો તથા ચમત્કારો મોકલ્યા. યશાયા 8 અને 18 વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે કે ઈશ્વર અમારે માટે અદ્ભુત કૃત્યો કર અને અમે અને અમારા છોકરા દ્વારા અદ્ભુત કૃત્યો કર, એવું યશાયા 8 અને 18માં લખવામાં આવ્યું છે. યિર્મયાહ 32:16-22 અને દાનિયેલ 6:25-27, આ બધા જ રેફરન્સમાં આ લોકો પિત્તરની ઓહાન જે અહીંયા આગળ કહે છે, અહીંયા આગળ રજૂ કરે છે, પ્રભુ અદ્ભુત કૃત્યો કરાવ અમારાથી અને અમારા છોકરાથી. તે જે કર્યું હતું મિસ્રમાં ફારૂનની આગળ, તે અમારા દ્વારા આજે પણ તું હમણાં કરાવ, આ મંડળીમાં કરાવ, એવું અહીંયા આગળ તેઓ કહે છે. અને શું આપણી મંડળી એમ ના કહી શકે કે પ્રભુ એ જૂના કરારમાં, એ પ્રથમની મંડળીમાં, એ પવિત્રના કૃત્યના 4થા અધ્યાયમાં, 5મા અધ્યાયમાં, 6થા અધ્યાયમાં, 20મા અધ્યાયમાં જે કર્યું તે તું અમારા અને અમારા છોકરા દ્વારા કરાવ. અને આ નવીનીકરણ માગતી મંડળી, માગતા લોકો, ચોથો અધ્યાય અને 12મી કલમ, છેલ્લી 4થો અધ્યાય અને 12મી કલમ, પ્રેરિતોના કૃત્ય 4થો અધ્યાય અને 12મી કલમ. બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવી બીજું કોઈ નામ આકાશ સ્થળે માણસોમાં આપેલું નથી. તારણ આ બાઇબલનો કેન્દ્ર વર્તી વિચાર છે, શબ્દ છે, અને ઈસુનો આ પૃથ્વી પર આવવાનો મુખ્ય હેતુ છે. નાશથી બચાવી લેવું, મહા આપત્તિ કે સંકટથી બચાવી લેવું અને ઉગારી લેવું, અને જે જીવન પર જોખમ આવી પડેલું છે એ જોખમથી એને સુરક્ષિત બનાવી લેવું, એ તારણ છે. આત્મિક પાપના એ જોખમથી, ભયથી અને સંકટથી બચાવી લેતું એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ. તારણ એ અનુભવ છે, તારણ એ શબ્દ નથી, તારણ એ કોઈ ઈશ્વરી દયા નથી, તારણ એ વ્યક્તિનો અનુભવ છે. અને તારણ એ ઈશ્વર અને માણસ વ્યક્તિગત રીતે બનતી પ્રક્રિયા છે, ઘટના છે. કોઈ એક વ્યક્તિ અને ઈશ્વરની વચ્ચેની એ વાત છે. એ મારી અને ઈશ્વરની સાથે થતી એ વાતચીત છે, પ્રક્રિયા છે. અને તારણ એ ઈશ્વરને મળવાની એ પળ છે. જે દિવસે હું કબૂલ કરું છું, પ્રભુ મને માફ કર, હું પાપી છું, અને તે જ પળે હું ઈસુને મળું છું. પ્રભુ કહે છે, દીકરા તારા પાપ તને માફ થયા છે. ઈસુનું લોહી આપણને સગળા પાપથી શુદ્ધ કરે છે. અને આજે પ્રેરિત પિતર કહે છે, ઈસુને મળો. તમારી અને ઈશ્વરની વચ્ચેની આ વાત છે ભાઈ. અને જો ઈસુને નહીં મળો તો તમને પાપની માફી નહીં મળે. અને યોહાન 1:12 કહે છે, જેટલાએ તેનો અંગીકાર કર્યો
તેટલાને તેને દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. યોહાન 3:18 કે છે, જેટલાએ તેના પર વિશ્વાસ કર્યો તેટલાને તેણે દેવના બાળકો બનાવ્યા. અને યોહાન 3:18 કે છે, જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે તે અપરાધી નહીં ઠરે, તે ન્યાયી ઠરશે. યોહાન 3:36 કે છે કે જેટલાએ તેના પર વિશ્વાસ કર્યો તેટલાને તેને અનંત જીવન આપ્યું. અને આ તારણની વાત, આ અનંત જીવનની વાત, આ દેવના બાળકો બનવાની વાત પ્રેરિત પિત્તર અહીં આગળ આને કે સાદુકીઓને ખોટું લાગી ગયું, યાજકોને માઠું લાગી ગયું, તારણની વાત ખોટી લાગી ગઈ. તારણની વાત ખોટી લાગે તો પછી એનાથી વિશેષ માણસને માટે કરુણ બીજું શું હોઈ શકે? જો મેં તમને પ્રભુ ઈસુનો સ્વીકાર નથી કર્યો તો વાલાઓ, હું અને તમે એમ જ કહી શકીએ, એમને જેમ માઠું લાગ્યું તેમ મને તમને માઠું જ લાગ્યું છે. ઈશ્વરનો સ્વીકાર કરો, તારણ પામો, તો આ માઠું દૂર થશે. અને આ તો તારણનો સંદેશો લઈને પિત્તર અને યોહાન એકવાર ફરીથી મારી તમારી પાસે આવે છે. આ તો ઈશ્વરનું આમંત્રણ છે. આ તો ઈશ્વરનું આમંત્રણ છે. તમને ખબર છે, માણસ ઈશ્વરની પાસે જતો નથી. તારણને માટે માણસ ઈશ્વરની પાસે જતો નથી. તમે કહેશો તારણ કેવી રીતે પમાય? તો અરે વાલાઓ, ઈશ્વર માણસની પાસે આવે છે. ઉત્પત્તિ 3:9 કલમ. પ્રભુ ઈશ્વર આવીને પૂછે છે, અરે આદમ, તને તો મેં મારી પ્રતિમા પ્રમાણે બનાવ્યો હતો, મારા સ્વરૂપ પ્રમાણે બનાવ્યો હતો, મારા જેવા ગુણો મૂક્યા હતા, તને શું થઈ ગયું? તું ક્યાં છે? ઈશ્વર આવ્યા અને આમંત્રણ આપ્યું. પાઉલ પ્રેરિત ફિલિપીના પત્ર, સ્વર્ગ છોડીને તે છેક નીચે આવ્યો, નાનો થયો, નમ્ર થયો, ગભાણમાં આવ્યો, વધસ્તંભ પર ગયો. અને તેણે કહ્યું, આમંત્રણ આપ્યું, જે કોઈ મારી પાસે આવશે તેને હું જીવન આપીશ. હું માર્ગ, સત્ય તથા જીવન છું. અને અહીં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પિત્તર ને યોહાન આ રીતે તારણની વાત રજૂ કરે છે અને કહે છે, કબૂલ કરો, સ્વીકાર કરો. અને તારણ એ ઈશ્વર મને તમને આમંત્રણ આપે છે, તો મારે તમારે કબૂલાત કરવી રહી, કબૂલાત કરવી રહી. અને જે કોઈ કબૂલ નહીં કરે તે તારણ નહીં પામે. કબૂલાત કેવી રીતે આપણે કરીએ છીએ? સ્વીકાર કરીને, બાપ્તિસ્મા પામીને, જીવનના સાક્ષી બનીને. પિત્તરને યોહાને કહ્યું તેમ, અમે જે જોયું, અમે જે સાંભળ્યું તે અમે કહીએ છીએ. આરાધના અને પ્રાર્થના દ્વારા, બીજાઓને મદદ કરીને અને સેવામાં ભાગીદારી આપીને, બહુ બધી રીત એ તારણની સાક્ષી આપવાની છે. અને આખરે તારણ એ મને તમને સ્વર્ગની ખાતરી કરાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું યોહાન 14, હું તમારા માટે જગા તૈયાર કરવાને જાઉં છું. હું પાછો આવીશ અને હું તમને મારી સાથે લઈ જઈશ, જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો. બે રીતે આ સ્વર્ગની ખાતરી આપણને પ્રવેશ આપે છે. એક મરણ દ્વારા અને બે પ્રભુના પુનરાગમન. પ્રભુ ઈસુએ કહું છું પાછો આવીશ, અને જે જીવતા રહેનારા છે તેઓ પ્રભુ પાછો આવશે અને તેઓને લઈ જશે. આ
પિત્તરને હાન, તારણની વાત, સ્વર્ગ સુધીની યાત્રા મને એ લોકોને દોરી જાય છે. શું હું અને તમે આ જીવનને માટે, આ સાક્ષીને માટે, આ સેવાને માટે, આ પ્રભુ ઈસુની હાજરીને માટે, આ પ્રાર્થનાને માટે, આ સામર્થ્યને માટે તૈયાર છીએ? આવો, પ્રભુનું આમંત્રણ એકવાર ફરી આપણા માટે છે. આવો આપણે ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 416 અને તે દરમિયાન દાના પણ લેવામાં આવશે. પાસે કથાએ જે પર ચાલે દેવના દાસ, તેનું નિર્ભજ સદાય વેચે દેવાસન પાસ. આપણાથી ભેળા થવાય, સુંદર સુંદર નદી પાસે મળાય, નદી વેદે વાસન પાસ. નદીના કિનારા પાસે જળ જ્યાં પેરી દેખાય, દેવનું ભજન કરવા માટે આપણ ચાલીએ સદાય. આપણાથી વેળાય, સુંદર સુંદર નદી પાસે મળાય, સંતો કેરો થાય સવાસ, નદી વેદે વાસન પાસ. ક્યાં જઈએ તે પહેલા આપણે તજીએ બધા પાપી કાજ, પ્રેમી દેવ છુટકારો દઈને આપશે પોશાક કદાચ.
જેનો બર્થડે આ અઠવાડિયા દરમિયાન આવે છે, આપ અહીંયા છો, હોલમાં છો, બહાર છો, ઝડપથી આગળ આવી જશો. જેઓની બર્થડે આ અઠવાડિયા દરમિયાન આવતી હોય, આપ સર્વને ખૂબ ખૂબ અભિનંદન છે. આ આવનાર વર્ષ પ્રભુ આપની સાથે રહે, આપની સુરક્ષા કરે અને આપના દ્વારા પ્રભુ અદ્ભુત રીતે કુટુંબમાં, મંડળીમાં અને અન્યના જીવનમાં કામ કરે, નવીનીકરણ લાવે અને આપનાથી ઘણા બધા આશીર્વાદિત થાય તેવી શુભેચ્છા અને પ્રાર્થના છે. પ્રાર્થનામાં જોડાઈશું. આપણે ઊભા થઈએ. આભાર પ્રભુ, તમારી આગળ આવીને પરિવાર તરીકે તમારા તરફથી અદ્ભુત સામર્થ્ય, પ્રાર્થના, વચન અને સંગત દ્વારા અમને મળ્યા અને અમારી મંડળી તરીકેની પ્રાર્થના એક અવાજ, એક મન, એક ચિત્ત અને એમ કરતાં જુદી જુદી રીતે સેવાના માધ્યમથી જીવનોની અસર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આશીર્વાદની વહેંચણી અને બધું અમે કરી શકીએ તે માટે પ્રેરિત પિતર, યોહાન અને મંડળી જે વચન દ્વારા બીજાઓના જીવનમાં લાવ્યા, પોતાના સેવા દ્વારા લાવ્યા અને એમ કરીને એક નવા અનુભવમાં લોકોને લઈ ગયા. અમે મંડળી તરીકે, વ્યક્તિ તરીકે એ અનુભવ અમારો અને બીજાઓનો બને માટે એકવાર ફરી તમારી આગળ અમારું સમર્પણ લાવીએ છીએ. સાથે અમારા દાનોનું અર્પણ તમને કરીએ છીએ. હે પ્રભુ, તમે અમારું જીવન અને અમારા દાન તમારી સેવા અને સાક્ષીને માટે આશીર્વાદિત કરો. જેઓની બર્થડે છે તેવા સર્વ મોટા નાનાને તમારી આ નવા વર્ષની આશીષ તેમને માટે તમે રેડી દો. સાથે રહો અને તમારા મહિમાના પાત્રો તરીકે વાપરો. જવાબદારીઓને સેવાઓમાં તમે તેમને ખાસ રીતે વિશ્વાસુ રાખો. અમે બધા જ તમારા હાથમાં સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમીન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસ જેમાં રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા ઋણીને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો, અને અમને પરીક્ષામાં ન લાવો પણ મૂઢાએ તમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. તિરેક ઈશ્વર પિતા, પુત્ર, પવિત્ર આત્માનો ભરપૂર આશીર્વાદ આપણા પર ઉતરી આવો. પ્રભુના સર્વ લોકો પર ઉતરી આવો. જેઓની બર્થડે આવે છે તેઓ પર ઉતરી આવો અને સદા સર્વદા સાથે રહો. આમીન.